નમસ્કાર મિત્રો, ગુજરાત દર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી સાથે એક બનો નેક બનો ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ શ્રી હાજીભાઈ બુચણ આપણી સાથે છે અને તેમનું જે ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે સમૂહ લગ્નના અનુસંધાને જે દુલ્હા દુલ્હનને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય અને જે આ સમૂહ લગ્નમાં ભાગ લેવા માંગતા હોય તેવા લોકોને આજે આ વિડીયો મારફતે અમે તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરાવી અને પોતાનું નામ નોંધાવી દે તેવા હેતુથી આજે હાજીભાઈ બુચર સાથે આપણે વાત કરશું અને આગળની જે કાંઈ રણનીતિ અને ક્યાં સુધી ચાલુ રહેશે એ તમામ ચર્ચાઓ કરશું। તો હાજીભાઈ, પહેલા તો આપનું ગુજરાત દર્શન સમાચારમાં હાર્દિક સ્વાગત છે અને આપ આ જે ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ સમૂહ લગ્નના આયોજન અનુસંધાને હાલ અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે, તો ક્યાં સુધી એ ચાલુ રહેશે, કઈ તારીખ સુધી રહેશે? આપણે તારીખ રજીસ્ટરની તારીખ રાખીએ 20/5/2025 સુધીની રાખીએ। જેટલું રજીસ્ટર થાય એટલું કરશું, પછી અમે જાહેર કરી દઈશું। અંદાજે તમારી દ્રષ્ટિએ કેટલાક જોડા થવાની શક્યતાઓ રહેલી છે? અમારી અંદાજે ગણતરી છે 25 સમૂહ લગ્નની। 25 જોડાના સમૂહ લગ્નનું આયોજન છે ને 100 જ્ઞાતિના સમૂહ લગ્ન અમે કરીએ। અને રાજકોટની અંદર જ આયોજન કરવામાં આવે છે? હા, રાજકોટની અંદર દૂધસાગર રોડ ઉપર એગ્રી ચોક ની પેલા ખાજા ચોક આવે, ખાજા ચોકમાં અમારું આયોજન છે। તો આપ જોઈ રહ્યા છો અત્યારે કે જે તારીખ 25/5/2025 સુધીમાં જે દુલ્હા કે દુલ્હનને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય અને જે આ સમૂહ લગ્નમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ વ્યક્તિઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને નામ નોંધણી કરાવી દેવી, જેથી કરી અને જો કદાચ 25 જોડાનું ફૂલ બુકિંગ થઈ જશે તો પછી આપનું રજીસ્ટ્રેશન થશે નહીં, જેથી પહેલાના ધોરણે તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી દો એવી ખાસ આપ સૌને વિનંતી છે। અને ત્યારબાદ આપણી સાથે બાપુ પણ છે, તો બાપુ આપ આ વિશે શું કહેશો? આ વિશે આપણે કહેવાનો એક એ મિનિંગ છે કે ઘણા વર્ષોથી આ જે હિન્દુ મુસ્લિમ જેવી ભાઈચારાની એક એકતા, કોમી એકતા બનાવેલ છે, જે અમારા એક બનો નેક બનો એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હાજીભાઈ બુચડ અને અમારા ગ્રુપના બીજા સભ્ય છે, જે વગર સ્વાર્થે જે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઘણા વર્ષોથી જે વગર સ્વાર્થે સેવા કરી રહ્યા છે, જે બ્લડ ડોનેટ થી કરીને કોઈ ગરીબ માણસો છે જે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર હજી હાલની તારીખમાં પણ ઘણી વસ્તુમાં આપણે પેમેન્ટ ચૂકવવું પડે છે, એટલે એના વિશે પણ અમારે ગ્રુપ એક બનો નેક બનો ચેરિટેબલ ટ્રસ્ટ એમાં પણ મદદ કરી રહ્યા છે, અથવા કોઈ ગરીબ લોકો હોય તો એના રાશનથી માંડીને અનાજ સુધીની પણ અમે પહોંચાડવાની એમની મદદ કરી રહ્યા છીએ। છેલ્લા કેટલા વર્ષથી આપણે આ ટ્રસ્ટ છે એ કામગીરી કરી રહી છે? અમારે એક બનો નેક બનો ચેરિટેબલ ટ્રસ્ટ જે આ રહ્યું છેલ્લા 10 થી 12 વર્ષ ત્યાં કરી રહ્યું છે આ કામ। હાજીભાઈ, આપ પ્રમુખ તરીકે આ ટ્રસ્ટની અંદર ક્યાંથી કામગીરી કરી રહ્યા છો? મારે 10 વર્ષથી આ પ્રમુખ તરીકે આ કામગીરી કરી। સિવિલ હોસ્પિટલમાં પહેલેથી જ અમે ટ્રસ્ટ નહોતો એની પહેલેથી અમે કામગીરી કરતા હતા, પછી અમે ટ્રસ્ટ બનાવ્યો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમારી સેવા પહેલેથી યથાર્થ ચાલુ જ છે? ચાલુ જ છે। ઓકે, થેન્ક યુ।